हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी રેસિપીઝમાં આજે આપણે ચોકોલાવા કેક બનાવતા જોશું। એના માટે આપણાને જોશે 1 કપ ઘઉંનો આટો, 2 ટીસ્પૂન કોકો પાવડર, 1.5 ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા, પિંચ ઓફ સોલ્ટ, 3/4 કપ પાવડર શુગર, 1 ટીસ્પૂન વેનિલા એસેન્સ, 4 થી 5 પીસીસ ડાર્ક ચોકલેટના, હાફ કપ ઓઇલ અને 1 કપ વોટર। કઈ तरह બનાવશું? પહેલાં એક તપેલીમાં એક ચાલણી મૂકશું અને એમાં ઘઉંનો આટો, કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, નમક 1 પિંચ નાખીને બરાબર છાલનીથી છાલી લેશું અને બરાબર મિક્સ કરી લેશું। એકદમ બારીક પાવડર જેવો મિક્સચર બનવો જોઈએ। હવે બીજી તપેલીમાં 1 કપ પાણી લેશું અને એમાં પાવડર શુગર નાખશું અને ये मिक्सचर ने बराबर हलावी लेसूँ जहाँ तक कि शुगर बराबर पिघली ना जाए। ये मिक्सचर में ऑयल एड करसूँ और वेनिला एसेंस मिक्स करीने बराबर हिलावी लेसूँ। लाइट ब्राउन कलरનું मिक्सचर थशे, लिक्विड बनशे। हवे जे घऊનું पाउडर मिक्सचर छे ने आ ऑयल वॉटर मिक्सचर में एड करी देशुं અને बराबर बेवेने मिलावी लेशुं અને थिक पेस्ट तैयार थशे डार्क ब्राउन कलरનું। હવે એક બીજો એલ્યુમિનિયમનું બોલ લેશું અને એ બોલની દીવારો અને બેઝ પર ઓઇલ લગાવી લેશું। જે આપણું બ્રાઉન કલરનું બેટર બન્યું છે એને આ બોલમાં નાખશું। હવે આપણે જે ડાર્ક ચોકલેટના પીસીસ છે એને આ બેટરના સેન્ટરમાં એકબીજાના નજદીક મૂકશું અને પછી એને બ્રાઉન બેટરથી કવર કરશું। હવે આ બેટરને વિધાઉટ સીટીવાળા કુકરમાં ડબલ વિધાઉટ ઓવન મેથડથી 10 to 12 મિનિટ્સ તક કૂક કરશું। પછી ગેસને બંધ કરી દેશું અને અપ્રોક્સ 5 મિનિટ્સ બાદ કુકર ખોલશું અને આપણું કેક બહાર નિકાળી લેશું। હવે वो केक ने एक प्लेट में निकाली लेसूँ અને ये कोई भी एक साइड से कट करसूँ। अंदर जे डार्क चॉकलेटना पीसीस एड करेला ये मोल्टेन लावा फॉर्म में बहार निकलशे, जेमा पिक में बताव्युं छे। शुक्रान।